રાજ્યમાં ઠંડીનો કહેર, લઘુત્તમ પારો ગગડતા કાતિલ ઠંડીનું મોજું. જાણો તમારા શહેરની સ્થિતિ. કિસાન સન્માન લાભ લેતા ખેડૂતો માટે અપડેટ. આ કાર્ડ જરૂરી, નહીં તો અટકી જશે 22મો હપ્તો. પેન્શનના નિયમમાં થયો મોટો બદલાવ. પેન્શનરો અને તેમના પરિવારોને પણ મોટી રાહત. ગુજરાતમાં 60 વર્ષ બાદ સરકારે 9 જિલ્લા સહકારી બેંકો સ્થાપવાની જાહેરાત કેમ કરી? ભારતનું એકમાત્ર રેલવે સ્ટેશન જ્યાં રવિવારે ટ્રેનના હોર્ન નથી વાગતા. તમે નહીં જાણતા હો નામ. વડાપ્રધાનનો સંભવિત રોડ શો રદ. તમામ તૈયારીઓ સ્થગિત કરી દેવાઈ. આજથી ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર. ખાસ જાણો, નહીં તો રિઝર્વેશન નહીં કરાવી શકો. પરીક્ષા વગર કઠલાલમાં 30,000ની નોકરી મેળવવાની તક. કોણ કરી શકશે અરજી? સાવધાન, 2026માં આવી રહી છે ખૂબ જ ખતરનાક રાત. લોહી જેવો લાલ થશે ચંદ્ર, ફફડી ઉઠશે આખી દુનિયા. ડીવાય હર્ષ સંઘવી સહિત મંત્રીઓ ગીર સોમનાથમાં. પીએમના કાર્યક્રમ માટે બેઠક. અમદાવાદ પ્લેન ક્રેશ વિશે નવી જાણકારી સામે આવી હોવાનો દાવો. કોંગ્રેસ સાંસદે સરકાર પાસે જવાબ માંગ્યો. દર મહિને 300 યુનિટ મફત વીજળી. સરકાર આપશે 78,000 રૂપિયા સુધીની સબસિડી. જાણો કેવી રીતે કરશો અરજી. રામાયણ અને મહાભારત કાળના સાક્ષી ભારતના આ પ્રાચીન મંદિરો 2 યુગને જોડે છે.